સમાચાર વડોદરાથી, જ્યાં જર્જરિત ઇમારત ધરાશાયી થયો હોવાનો બનાવ સામે આવ્યો છે। દૂધવાડા મહોલ્લામાં દુર્ઘટના ઘટી છે। અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે। સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। ફાયર વિભાગ અને MGVCLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। ઇમારત તૂટી પડતા આસપાસ ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। વડોદરા શહેરનો આ બનાવ એક જૂની ઇમારત પડી ગઈ છે। તો આ ઘટના વિશે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, ખાસ તો જણાવો કે કયા પ્રકારનો આખો બનાવ હતો, શા કારણે ઇમારત પડી ગઈ છે, અને સારા સમાચાર એ છે કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પહોંચી નથી। બિલકુલ, જે રીતે વાત કરી કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે 40 થી 50 વર્ષ જૂની આ જે ઇમારત છે તે ઇમારત ધરાશાયી થઈ છે, જર્જરિત થઈ ગઈ હોવાનું પરિવારના સભ્યો દ્વારા 2 વર્ષ અગાઉ વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખાને અરજી કરેલી હતી કે આ મકાન ઉતારી દેવામાં આવે, પરંતુ એક જ્યારે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે પરિવારના આંતરિક વિવાદના કારણે આ મકાનની આગળની જે કાર્યવાહી છે તે થઈ શકતી ન હતી અને પરિણામે આજે આ મકાન ધરાશાયી થયું છે। જે મકાન ધરાશાયી થયું છે તેની સામે આવેલું આ જે બિલ્ડિંગ છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। નીચે અનેક વાહનો દટાયા છે, બાળકોની સાયકલો પણ નીચે દટાઈ ગઈ છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। બીજી તરફ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જેમનું મકાન છે તે વ્યક્તિ આપણી સાથે હાજર છે। કેટલા વર્ષ જૂનું મકાન છે અને આજે જ્યારે જર્જરિત ધરાશાયી થયું, કોની બેદરકારી માની રહ્યા છો? સામેવાળાની બેદરકારી કે એ લોકોએ કશું ધ્યાન આપ્યું નથી। એ લોકોને અમે કઈને ખટાકી કે ભાઈ સામે કંઈ નુકસાન થશે તેની જવાબદારી કોણ? એટલે અમારે તો નુકસાન બી એમની પાસેથી લેવાનું ને આટલા ટાઈમથી કોઈ વાતનું ધ્યાન આપતા નહીં લોકો, કશું કોઈ ધ્યાન નહીં। જ્યારે બી કહે ને તો કોઈ વાત અલ્લા ટાલા કરીને પલટાઈ જાય। પરિવારનો આંતરિક વિવાદ આની પાછળનું મુખ્ય કારણ છે? ના, એ લોકોનો અંદર મેટર હોય તો આપણને ખબર નહીં। અમે તો અમારી ફિકર, અમારી ટેન્શન અમારા ઘરનું હતું કે અમારા બચ્ચા નાના છોકરાઓ છે એમનું શું કંઈ વાગી જાય, મરી જાય તેનો જવાબદાર કોણ? બિલકુલ, સદનસીબે ઘટના એ સમય બની કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ હાજર નહોતું। જો ચાલતા સમયમાં કે પીક અવર્સમાં જો આ ઘટના બની હોત તો લોકોનો જીવ પણ જઈ શક્યો। અને બીજી એક વાત કે એવું નથી કે તંત્રને જાણ નથી કરી। અમે અપોઝિટ સાઈડ વાળી બિલ્ડિંગ વાળાએ અમે લોકોએ તંત્રને જાણ કરી હતી કે ભાઈ સામેવાળી 3 બિલ્ડિંગ ડેમેજ છે, તમે જેમ બને તેમ એનો નિકાલ। હવે એમની ફેમિલી મેટર હોય એ અમને એનાથી કોઈ ઇસ્યુ નથી, પણ અમે તો તંત્રને જાણ કરેલી જ ને કે ભાઈ આ બિલ્ડિંગો આવી રીતે ડેમેજ છે, જેના કારણે અમારી બિલ્ડિંગ ડેમેજ થઈ શકે છે, છતાં એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં। અને છેલ્લે આજે સવારે 9:15 ટાઈમમાં આ બિલ્ડિંગ ઓટોમેટિક પડી ગઈ। જવાબદાર કોને માની રહ્યા છો? શું કાર્યવાહી થવી છે? અમે જવાબદાર તંત્રને, કોર્પોરેશનને જ માનીએ છીએ। તમે જાણ કરવા છતાં તમે લોકોએ કોઈ એક્શન, બિલકુલ જાણ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી નથી કરી, પરંતુ હજુ પણ એક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું। શું પરિસ્થિતિ હતી ને કેટલો ભય લાગ્યો? ભય તો ઘણો હતો, ખતરનાક હતું। આ તો સવારે પડ્યું, અવર જવર બંધ હતી, અમારા નાના છોકરાઓ અહીંયા રમતા હતા, એ લોકોની જાનહાની બચી ગઈ। આ બધી જવાબદારી તંત્રની છે। 2-3 વર્ષ પહેલા બી તમને જાણ કરી હતી, પછી બી તમે કોઈ કાર્યવાહી નથી કરી, એનું શું? બિલકુલ, જે રીતે પાલિકાની જે બેદરકારી છે, પાલિકાની બેદરકારીના ઉત્તમ નમૂનાઓ વારંવાર જોવા મળતા હોય છે, તેવાની વચ્ચે વધુ એક નમૂનો સામે આવ્યો છે। એટલા માટે કહી શકાય કે જ્યારે મકાન જર્જરિત છે, મકાન જર્જરિત હોવાની સ્થાનિકો દ્વારા પાલિકાને જાણ કરવામાં આવે છે, પાલિકા દ્વારા મકાન જર્જરિત છે તેવી નોટિસ પણ કરવામાં આવે છે, તેમ છતાં પાલિકાના અધિકારીઓ પોતાની આળસ ખંખેરી અને જર્જરિત ઇમારતો માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી, જેના પરિણામે આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। આજે સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પરંતુ જે આજુબાજુના મકાનો છે તેમાં નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિકો દ્વારા હવે આ નુકસાન માટે જવાબદાર પાલિકાને પણ ઠેરવવામાં આવી રહી છે। બિલકુલ, ધન્યવાદ અંજલિ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે વડોદરા શહેરનો આ બનાવ સામે આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 2-3 વર્ષ પહેલા જ કોર્પોરેશનમાં તેમણે આની જાણ કરી હતી, આ મકાન ઉતારવા માટેની અપીલ કરાઈ હતી, પરંતુ તંત્રએ આ વાત કાને ધરી નહીં અને છેવટે આજે સવારે 9 વાગ્યાની આસપાસ આ જર્જરિત ઇમારત ધરાશાયી થઈ ગઈ છે। તો દૂધવાડા મહોલ્લામાં આજે સવારે આ દુર્ઘટના ઘટી છે। એક જૂનું મકાન અચાનક જ પડી ગયું। આસપાસના લોકો હવે સ્થાનિક તંત્ર સામે આક્ષેપ